સમાજમાં જે કંઈ સારી વાતો બનતી હોય અને જેનાથી લોકોને પ્રેરણા મળે એવી સારી વાતો જ માત્ર સમાજ સમક્ષ મૂકવી. માનીય મોદી સાહેબે જે ઇનિશિયેટિવ કર્યું છે કે વ્હાઇટ ડેઝર્ટ પહેલાં હતું ત્યાં ને ત્યાં જ હતું પણ લોકો સુધી પહોંચતું નહોતું. બસ એ ઇનિશિયેટિવથી લોકોને ખબર પડે છે કે ગુજરાતમાં બી બીચ છે, ગુજરાતમાં બી વ્હાઇટ ડેઝર્ટ છે. પરંતુ એની સાથે સાથે જે છેવાડાના એરિયાઝ છે, જે પર્યટક સ્થળ કહેવાય, જેમ કે અત્યારે આપણે નડાબેટ છે, જેને વિકસિત થતું જોયું મેં નાનપણથી અત્યાર સુધીમાં, ત્યાં આગળ એટલું બધું ચેન્જીસ જોયું છે. જે આપણી ગવર્મેન્ટે ત્યાં આગળ ચેન્જીસ કર્યું છે. ત્યાં પહેલાં જવું હતું નડાબેટ તો પણ બહુ ટફ હતું. ધાનેરાથી નડાબેટ જવું હોય તો પણ ટફ હતું. ગુજરાતમાં ડેવલપમેન્ટ થયું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા ખૂબ બધું ડેવલપમેન્ટ થયું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખૂબ બધું ડેવલપમેન્ટ થયું તમે માનો છો? 100%. જે સુપોષિત ગુજરાત કરવાનું અમારું એક સપનું છે, એટલે ઘણા બધાને મિથ છે. આ સપનું પણ આપણા સાહેબનું છે. એક્ઝેક્ટ મોદી સાહેબનું સપનું. મોદી સાહેબનું આ સપનું છે. જે બચ્ચાઓ ફોરેન ભણવા જતા હોય છે એ લોકોને હવે ત્યાં ના જવું પડે એ માટેના પ્રયત્ન, એટલે કે ઇન્ટરનેશનલ એજ્યુકેશન અહીંયા આવે છે એ માટેના પ્રયત્ન કરીએ છીએ. તો રિસન્ટલી હમણાં પ્રયાગરાજમાં કુંભ મેળો થયો તો એ સમયે ગુજરાત ગવર્મેન્ટે સ્પેશિયલી જીએસઆરટીસીની બસ લોન્ચ કરી હતી પબ્લિક માટે. તો લોકોને અવેરનેસ માટે એ સમયે મેં ગેમિંગ સાથે એક એવો કન્ટેન્ટ બનાવ્યો હતો કે જેનાથી લોકો સુધી એ કન્ટેન્ટ પહોંચી શકે. મા કાર્ડ એલાવ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ભારતના દરેક પરિવારને 5 લાખ રૂપિયા આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આ બજેટમાં જેમ બતાવ્યું છે એ 5 લાખ એટલે 10 લાખ રૂપિયા કોઈ પણ પરિવારને આપે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ખાલી 4 કરોડ પરિવારને ઘરના ઘર બનાવીને આપ્યા છે. કેટલા? 4 કરોડ લોકોને, અને એમાં નોટ અ સિંગલ પેની. ટૂંકમાં ખૂબ જ એને ડ્રો કરીને નજીવી કિંમતે 4 કરોડ કરતા વધારે લોકોને ઘરના ઘર આપ્યા છે. એવા કેટલાય પરિવાર આઝાદ ભારતમાં રહેતા હતા કે રોટલી કે બ્રેડ એ પાણીમાં ડબોળીને પોતાના દીકરા દીકરીને ખવડાવતા હતા. એવા 25 કરોડ લોકોને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ ગરીબી રેખામાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. સૌથી પહેલા દેશમાં હું ટોયલેટ બનાવીશ અને એ વખતે દેશમાં 11 કરોડ કરતાંય વધારે ટોયલેટ બનાયા. આના સૌથી વધારે બ્લેસિંગ મોદી સાહેબને કોણે આપ્યા છે? બહેનોએ. 11 કરોડ કરતાંય વધારે પરિવારમાં ગેસના બાટલા સિલિન્ડર ફ્રી આપવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. મોદી સાહેબ અત્યારે જે વિકાસ કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ જે વિકાસ કરી રહ્યા છે, એ ગામડાઓ મજબૂત થાય, ગામડાનું લિવિંગ સ્ટાન્ડર્ડ વધે, ગામડામાં સારી સ્કૂલ બને, ગામડામાં ત્યાં જિલ્લામાં સારી કોલેજ બને, એટલા માટેના સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલના કામ કરી રહ્યા છે. અને આજે હમણાં કોઈએ કીધું એમ કે ભારતનો વિદ્યાર્થી ભારતમાં ભણે, ફોરેન ના જાય અને ફોરેનર્સ અહીંયા આવે. આ બધી જ પ્રકારની વ્યવસ્થા આજે મિત્રો ભારતમાં થઈ છે.